મારું નામ દક્ષાબેન છે. દક્ષાબેન, કેવો લાગ્યો તમને અહીંયાનો એક્સપિરિયન્સ સ્ટ્રેટનિંગ કરાવવાનો? હા, સારું લાગ્યું. બરાબર. પહેલી વાર સ્ટ્રેટનિંગ કરાવો છો તમે? હા, પહેલી વાર જ. બરાબર. અહીંયાનું તમને કોને બતાવ્યું ઘરે પાર્લર ખુલ્યું છે એમ? હા, એક પેલા ધર્મિષ્ઠાબેન અહીંયા આવેલા હતા. હા હા, ધર્મિષ્ઠાબેન ફેશિયલ કરાવવા આવ્યા હતા. હા, એમને મને બતાવ્યું, એડ્રેસ આપી હતું. બરાબર. એ કીધું ચાલો તાણ આપણે ત્યાં સ્ટ્રેટનિંગનો જઈએ. એક્સપિરિયન્સ લઈએ એમ? હા, જોઈ લઈએ કીધું. બરાબર. હું બધું કરું છું, તમારે બીજું કંઈ કરાવવાનું છે? હા, મારે ફેશિયલ કરાવવાનું છે. વાળમાં તો નહીં કરાવતી. આવું તો હું તો નહીં કરાવતી. પણ આ તો પેલા ધર્મિષ્ઠાબેન કે અહીંયા સારું કરાવે તો કે તમારા વાળ થોડા ખરાબ થવા માંડ્યા ને તો કે કરાવી દો કે. તે કીધું હા, હેડો કરાવી દઈએ. પછી હેર ઓઇલ મસાજ બી કરાવી દેવાનું અને પછી આપણે તમારું સ્પા કરી પછી બ્લો ડ્રાય કરી ફરીથી કરી દઈશું, બરાબર? હા. પછી તમારે હેર કટ કરાવવા હોય તો બી કહેજો. હા, બધું જ કરાવવાનું. જો આવી રીતે થોડા થોડા વાળ લઈને પછી અમે કરીએ એટલે છે ને એકદમ પરફેક્ટ થાય. હા હા. એટલે એ પેલા ધર્મિષ્ઠાબેન કે સારું છે અહીંયા બધું સારું જ કરો હો. તમે વાળ કે સરખા કરાવી દો. બરાબર. ક્યાંય બહાર જવાનું છે તમારે? હા, અમારે જવાનું છે બહાર. આપણે ઘરમાં જ સર્વિસ આપીએ એટલે એકદમ કમ્ફર્ટેબલ કસ્ટમર રહીને અને પછી બધું કામ કરાવી શકે. હા. આ ઘરનું હતું એટલે તો હું આવી નહીં તો મને ત્યાં જવું નહીં ગમતું. હા, પાર્લરમાં જવાનું આજકાલ ભાડું થાય, કંટાળો આવે બહાર નીકળવાનો. અને અહીંયા નજીકમાં હતું એટલે પછી હું કીધું લાવો ને નજીકમાં જઈ આવું કીધું. પૈસા ઓછા થાય. આપણે એકદમ રિઝનેબલ ભાવમાં કરી આપીએ. હા, એ જ ને. એ ધર્મિષ્ઠાબેને કીધું તે કે તમે જજો મારું નામ આપજો કે હું એમના સગા છું એમ કહેજો. એ અમારા ત્યાં જ અમારી સોસાયટીમાં જ રહે. હા, એ મારા બહુ જૂના કસ્ટમર છે. એવું હોય. આમ તો હું એમને લઈને જ આવું છું પણ એમના છોકરો રોતા હતા. મારા ગુંજ તરત થઈ જાય પેલા કાકડિયાવાળા વાળ હતા ને એટલે ગુંજ તરત થઈ જાય. વાંધો નહીં, એકદમ મને દુખાય ને એવી રીતે ગુંચની કાઢો છો. હા, સરસ નીકળી ગઈ ને. દુખાયું તમને ખબર જ પડી નહીં તમે કાઢી ના કાઢી એ. ખાલી મારા નખ વાગશે ને તો જ ખબર પડશે. તમારો નખ તો મને અહીંયા જ વાગ્યો. એ તો થોડુંક તો કંઈ કરવું પડે ને તો તમારી યાદ કેવી રીતે આવે નહીં? તમે મોટો આઈનો નહીં રાખતા ને અંદર હને બધું? હા, અંદર છે. હા, આઈબ્રો ને એવું બધું કરવું તો અંદર હે ને? હા, અંદર રૂમ બનાવેલું છે મેં પાર્લરમાં. અંદર એ કામ ચાલુ છે ને? હા. કેટલા માણસો રાખો તમે? હું એકલી જ કરું છું બધું. હા, તો અંદર પેલા બેઠા એ તો બધા અમારા સગાવાલા છે. એવું છે? હા. એ તો બધું આ બધું કરાવવા આવ્યા. હા, એ લોકો તો કરાવી ગયા. આવ્યા હતા ને તો ગયા. મને સારું લાગશે ને તો વારંવાર આવીશ અહીંયા. હા, બરાબર આવજો તમને સારું જ લાગશે. પછી હું તમારો છે ને સરસ સ્લો મોશનમાં વિડીયો બી બનાવી આપીશ. એવું? હા. તમે વિડીયો પણ બનાવી તો તમારે ત્યાં આવે એ બધાના બનાવો? હા, પછી હું મારા આઈડીમાં મૂકું એટલે કોઈને જોવું હોય ને મારું કામ તો આઈડીમાં જોઈ શકે ને. એવું એ નવા કસ્ટમર હોય ને તો. હા, યાદ આપો હે ને? યાદ જો અમે કરીએ છીએ. હા. કેટલા બધા કેમેરા ગોઠવ્યા નહીં ને? બરાબર. લોરિયલનું સિરમ લગાવું છું, બરાબર? હા. જો કેવી મસ્ત સ્મેલ આવશે. મને તો એવું લાગ્યું કે તમે કોપરે લીધું હાથમાં. ના ના, લોરિયલનું સિરમ લીધું તમને બતાવી દઉં. મેં તો કદી આવું બધું કરાવતી નહીં એટલે મને તો ના ખબર પડે ને. બરાબર. એટલે ના, આપણે સારી જ બ્રાન્ડ યુઝ કરીએ. લોરિયલ, લિવોન. એવું નહીં? હા, મેટ્રિક્સ.
સારું કહેવાય, તમે તો બધું ઘરનું એ કામ કરો અને આ એ કરો, બધું સારું ને ઘરે ઘરનું કામ એ થાય ને અહીંયા મહિને પગાર આવી જાય, પેલો તમારા મહિને પૈસા આવી જાય નહીં રોજના રોજ. રોજના રોજ. મહિને જો તમે તો છો પગાર થાય, તમારે તો પોતાનું. સાચી વાત. સારું, પણ આવું શીખેલું હોય તો સારું, બધું થાય, ઘરનું એ થાય, બહારનું એ થાય. બસ થઈ ગયું? હવે તમે હે ને આ ફિલિપ્સ લખેલું દેખાવું જોઈએ. દેખાયા કંપનીનું નામ? હું મારા આઈડી મૂકી દે, એડ્રેસ નાખી દઈશ, તો અમે ફિલિપ્સ કંપનીની વસ્તુઓ યુઝ કરીએ.